ચાલો હવે જોઈએ દાખલા નંબર 4. તો એની રકમ છે, જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A શોધો. અગાઉ જે દાખલો જોયો દાખલા નંબર 3, બસ એવો જ દાખલો છે. બસ ખાલી આપણને જે માહિતી આપી ને એમાં થોડોક ફેર કર્યો, બરોબર. અગાઉ જે માહિતી હતી એ મુજબ આપણે ફેરવીએ તો અહીંયા આપણને આપ્યું છે શું, જો 15 cot A બરાબર 8 આવું આપેલું છે, બરોબર. આના ઉપરથી આપણને એક વસ્તુ તો ખબર પડી, શું θ શું છે એની, θ શું છે A, બરોબર. આકૃતિ દોરી, ચાલો આ પછી લખીએ, પહેલા આકૃતિ દોર નાખીએ. ત્રિકોણ ABC નામ આપી દેવી. ખૂણો A જે છે એ છે θ, એટલે ખૂણા B જે છે એને આપણે કાટખૂણો કહી દેવી અત્યારે. અને ખૂણો A આ છે આપણો θ, અને અહીંયા તે sin A અને sec A એટલે θ A જ છે, એટલી ખબર પડી ગઈ. ચાલો હવે માહિતી લખી નાખીએ કે અહીં ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે તથા θ ખૂણો A બરાબર θ. ચાલો માહિતી લખાઈ ગઈ. હવે જે આપેલું છે એ જોઈએ. આપેલું છે આપણને 15 cot A બરાબર 8, 15 cot A બરાબર 8 આવું આપેલું છે. અગાઉ જે આપણને આપ્યું હતું ને એ કંઈક આવું આપ્યું હતું, કંઈક આ રીતે આપ્યું હતું. એમાં 15 ને આપણે જો જમણી બાજુ લઈ જઈએ શું વધે અહીંયા, cot A બરાબર 8/15. અહીંયા કંઈ પ્લસ માઇનસ નથી, મતલબ આ ગુણાકારમાં છે. જમણી સાઈડ લઈ જવી તો છેદમાં આવશે. તો આ રીતે આપણને આપ્યું હતું. અગાઉ જે માહિતી આપી ને કંઈક sin A બરાબર આપી હતી. અહીંયા આપણે cot A બરાબર 8/15 હવે આવું છે, જો, બરોબર. ચાલો હવે જે આપ્યું છે ને એ જોઈએ. cot A બરાબર 8/15. જેમ sin નું સૂત્ર લખ્યું હતું ને સામેની બાજુ છેદમાં કર્ણ, એમ અહીંયા cot નું સૂત્ર લખવાનું છે. cot નું સૂત્ર શું થાય તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. શું કરવી છે આપણે, આપણને ગુણોત્તર આપેલો જો 8/15, એના ઉપરથી બાજુના માપ આપણે મેળવવા જોશે, બરોબર. θ છે A ની જગ્યાએ, એટલે આપણને સામેની બાજુ કર્ણ પાસેની બાજુ આ તો ખબર પડી ગઈ, પણ માપ નથી ખબર હજી. એટલે પહેલા આપણે માપ મેળવી લઈશું. સામેની બાજુની તો હવે આપણે ન લખવી તોય ખબર પડે. અગાઉ જે આપણે લખતા હતા આકૃતિમાં સામેની બાજુની બધું જાણકારી માટે લખતા હતા, બરોબર. આપણે એવું લખવાની જરૂર નથી. θ ખબર પડે તો સામેની બાજુ ખબર પડી જાય, પાસેની બાજુ ખબર પડી જાય, કર્ણ પણ ખબર પડી જાય, બરોબર. આપણે માપ મેળવવાના છે અત્યારે. તો અહીંયા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ સૂત્ર લખ્યું. હવે આની વાત કરશું આપણે આટલાની. ચાલો એ છે 8/15, 8/15 બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ચાલો હવે θ છે A, એટલે પાસેની બાજુ થઈ આ AB, આ થઈ પાસેની બાજુ, સામેની બાજુ થઈ આ BC, આ થઈ સામેની બાજુ, કર્ણ થયો આ AC, બરોબર. ચાલો આ પાસેની બાજુ ને સામેની બાજુ નામ લખશું AB અને સામેની બાજુ છે BC. પાસેની બાજુ છે AB, અહીંયા નીચે લખશું 8/15 બરાબર પાસેની બાજુ AB છેદમાં સામેની બાજુ છે BC. આપણે શું કરીએ છીએ, બાજુના માપ મેળવીએ છીએ ગુણોત્તર ઉપરથી. હવે જ્યારે બાજુના માપ મેળવતા હોઈએ તો આ AB અને BC બાજુ છે તો એ બાજુઓ છેદમાં ન હોવી જોઈએ. AB તો છેદમાં નથી પણ BC છેદમાં છે. તો શું કરશું, BC ને અંશમાં લાવવા માટે ફક્ત ડાબી બાજુ લઈ જવું પડે. તો BC વયા જાય અહીંયા 8ની જગ્યાએ, અને 8 જે છે એ આવી જશે હવે અહીંયા BC ની જગ્યાએ, બરોબર. એટલે કંઈક આવું સ્ટેપ આવે, BC છેદમાં 15 આવશે બરાબર AB, એના છેદમાં કોણ આવશે 8.
8 અને BCની જગ્યા આપણે બદલી, બાકી બધું એમ નામ. અને હવે આના બરાબર શું ધારવાનું છે આપણે? કે. બંને બાજુઓ જ્યારે અંશમાં આવી જશે એટલે આપણે કે ધાર લેશું, બરોબર. હવે આપણે કે અલગ અલગ આપવાનું છે અહીંયા, એટલે શું થશે? BC એના છેદમાં 15 બરાબર પણ કે થશે. AB એના છેદમાં 8 બરાબર પણ કે થાય. ચાલો AB અને BC આના માપ મળશે. BC નું માપ શું મળે? 15 કે. અને AB નું માપ શું મળે? 8 કે. ચાલો તો આ AB 8 કે, BC 15 કે, બે બાજુના માપ મળ્યા. AB 8 કે મળ્યું, BC 15 કે મળ્યું. હજી AC કર્ણ મેળવવાનો બાકી છે. બે બાજુના માપ ગુણોત્તર ઉપરથી મળ્યા. ગુણોત્તર ઉપરથી મેળવવા માટે સૂત્રનો ઉપયોગ કર્યો, એના માટે આકૃતિનો પણ ઉપયોગ કર્યો, બરોબર. હવે ત્રીજી બાજુ મેળવવા માટે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરશું, બરોબર. ચલો અહીંથી તે ડાયરેક્ટ હવે લખીએ. ચાલો કર્ણ હતું AC, પહેલી બાજુ AB કહી દેવી, બીજી બાજુ BC કહી દઈએ. તો AC નો વર્ગ બરાબર AB વર્ગ પ્લસ BC વર્ગ. ચાલો AC કર્ણ છે એ તો મેળવવાનું છે એટલે એમ નામ રહેશે. AB નું માપ આપણને કેટલું મળ્યું છે? AB અહીંયા જ લખેલું છે. AB નું માપ છે 8 કે, એનો વર્ગ પ્લસ BC છે 15 કે, એનો વર્ગ. ચાલો હવે આની પછીનું સ્ટેપ શું થાય? AC નો વર્ગ બરાબર 8 કે, 8 નો વર્ગ 64, k નો વર્ગ એટલે k વર્ગ, એટલે અહીંયા આવશે 64 k વર્ગ પ્લસ 15 k વર્ગ. 15 નો વર્ગ 225 અને k વર્ગ એટલે 225 k વર્ગ. સરવાળો કરવાનો છે તો AC વર્ગ બરાબર શું થશે? અહીંયા 4 5 9 6 અને 2 8 289 k વર્ગ આવું થશે, બરોબર. ચાલો હવે અહીંયા AC નો વર્ગ છે, વર્ગમૂળ લઈશું AC લેવા માટે, બરોબર. એટલે અહીંયા વર્ગ કેન્સલ થઈ જશે એટલે સ્ટેપ આવું આવશે. વર્ગમૂળની અંદર AC વર્ગ બરાબર વર્ગમૂળની અંદર 289 k વર્ગ. વર્ગમૂળ કેન્સલ એટલે વધે AC બરાબર 289. કોનું વર્ગમૂળ છે? તો કે 17 નું વર્ગમૂળ છે, k વર્ગ. અને અહીંયા વર્ગમૂળ કેન્સલ થાય તો k વધે, તો AC કેટલું મળ્યું આપણને? 17 k, બરોબર. તો એ લખી નાખીએ. AC આપણને મળ્યું છે 17 k. ચાલો હવે આપણને સામેની બાજુ, પાસેની બાજુ, કર્ણ અને ત્રણેય બાજુના માપ બધી વસ્તુ ખબર છે. તો હવે sin A અને sec A મેળવવાનું છે. તો સૌથી પહેલા આપણે sin θ, સૂત્ર શું છે sin θ નું? sin θ નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. θની જગ્યાએ શું આવશે? અહીંયા θની જગ્યાએ A આવશે. તો sin A બરાબર કર્ણ છે AC, A ની સામેની બાજુ હતી BC, તો sin A બરાબર BC અને AC. AC ની કિંમત તો ખબર છે 17 કે, BC ની કિંમત 15 કે હતી, બરોબર. એટલે અહીંયા આવશે 15 કે. k અને k કેન્સલ કરીએ તો 15/17 આ મળ્યું આપણને sin A. 15/17 sin A બરાબર 15/17. હજી આપણે મેળવવાનું છે બીજું sec A, બરોબર. તો sec A મેળવવા માટે
પહેલા તો સેક થીટાનું સૂત્ર, સેક થીટા બરાબર શું થાય? કર્ણ છેદમાં પાસેની બાજુ. સેક થીટા છે એ કોસ થીટા છે એના સૂત્રનું અહીંયા વ્યસ્ત કરી નાખવાનું છે. બરોબર, ચાલો. થીટા એટલે કે એ, તો સેક એ બરાબર કર્ણ હતો એસી, પાસેની બાજુ હતી એ બી, કિંમત મૂકવાની છે. તો સેક એ બરાબર એસીની કિંમત હતી 17 કે, અને એ બી હતું, એ બીની કિંમત આગળ છે 8 કે. બરોબર, એસી 17 કે હતું અને એ બીની કિંમત છે 8 કે. તો કે કેન્સલ, 17 છેદમાં આવશે 8, તો સેક એ બરાબર 17/8. આ આપણો જવાબ થયો. અગાઉ જેમ દાખલા નંબર 3 ગણ્યો એ જ રીતે 4 છે. આપણને કોટ એ બરાબર આપી દીધું છે, કંઈક અલગ રીતે આપ્યું છે. 15 કોટ એ બરાબર 8, તો આપણે આ 15 ને જમણી બાજુ મોકલી દઈએ એટલે કોટ એ બરાબર 8/15 થયું. કોટનું સૂત્ર વાપર્યું, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. અને બીજું શું કર્યું? તો કે આ જે આકૃતિ છે એનો ઉપયોગ કર્યો. થીટા આપણને ખબર છે કે એ, તો એની સામેની બાજુ બીસી, પાસેની બાજુ એ બી, કર્ણ થયો એસી. કોટનું સૂત્ર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે કે એ બીના છેદમાં બીસી આવું થશે. હવે એ જે ગુણોત્તર હતો એના ઉપરથી આપણને બે બાજુના માપ મળે. કઈ રીતે? એ બે બાજુમાંથી કોઈ પણ બાજુ છેદમાં ન હોવી જોઈએ. જો હોય તો એને બરાબરની બીજી બાજુ મોકલો અને અહીંયા જે સંખ્યા છે એને અહીંયા મોકલો, એટલે એની જગ્યા બદલો બંનેની. બરોબર, બરાબર કે ધારો એટલે કોઈ પણ બે બાજુ મળી જશે. એ બે બાજુ જે મળી એના પછી શું કરશું? એ બે બાજુની કિંમતનો ઉપયોગ કરશું ને પાયથાગોરસના સૂત્રમાં એ કિંમત મૂકશું એટલે ત્રીજી બાજુ મળશે. ત્યાર પછી આપણને જે કીધું છે, જે ત્રિકોણમિતિય ગુણોત્તર મેળવવાનો કીધો છે એ મેળવવાનો છે. એના સૂત્ર મૂકી એમાં કિંમત મૂકવાની છે. બરોબર, એટલે સાઈન એ મળશે 15/17 અને સેક એ 17/8.